નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નિપુણ ભારત મિશન અંતર્ગત ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળ વાટિકાથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે આજથી બેઝલાઇન સર્વે શરૂ થશે. આજે ગુજરાતી અને 5મી ઓગસ્ટે ગણિત વિષયનું મૂલ્યાંકન કરાશે. વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાના હેતુથી આ સર્વે યોજાશે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલયે ઈપીએફઓ હેઠળ અનિવાર્ય પીએફ અને પેન્શન કવરેજ માટેની માસિક સેલરી મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. આ ફેરફારથી ₹15,000થી ₹25,000 સુધીનો બેઝિક પગાર ધરાવતા વધુ કર્મચારીઓ ઈપીએફ અને ઈપીએસના દાયરામાં આવી શકે છે. જોકે નવી મર્યાદા ક્યારથી લાગુ થશે તેનો અંતિમ નિર્ણય કેબિનેટની મંજૂરી બાદ લેવાશે. ભારત સરકારે 3 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર ટેક્સ ₹2.5થી વધારીને ₹3.5 પ્રતિ લીટર અને ડીઝલ પર ₹15.5થી વધારીને ₹24 પ્રતિ લીટર કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને રિફાઇનિંગ કંપનીઝના નફાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર કોઈ જ સીધી અસર નહીં પડે. અમદાવાદ મહાનગરપાલિકાએ લગ્ન નોંધણી સર્ટિફિકેટ માટે એક નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરી છે. હવે દંપતીને ફોટો અને QR કોડ સાથેનું મેરેજ સર્ટિફિકેટ મળશે. QR કોડ સ્કેન કરીને સર્ટિફિકેટની અસલિયત ચકાસી શકાશે. અરજદારે દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ચકાસણી બાદ SMS થી જાણ કરાશે અને સ્લોટ બુક કરી કચેરીએ જઈ સહી કરી ફોટો આપ્યા બાદ સર્ટિફિકેટ મેળવી શકાશે. સંસદના ચોમાસા સત્રનો આજે 12મો દિવસ છે, જેમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે. સોમવારે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને અન્ય મુદ્દાઓને લઈને વિપક્ષ અને સરકાર વચ્ચે તીખી બહેસ અને મડાગાંઠ જોવા મળી હતી. 20મી જુલાઈથી શરૂ થયેલું આ ચોમાસું સત્ર 13મી ઓગસ્ટ 2026 સુધી ચાલશે. આજે પણ વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા ગૃહમાં હંગામો થવાની પૂરેપૂરી શક્યતા છે. આપ સંયોજક અરવિંદ કેજરીવાલ આજે E20 પેટ્રોલના વિરોધમાં બપોરે 12 વાગે સમર્થકો સાથે PM આવાસ તરફ કૂચ કરશે. કેજરીવાલ 2.33 લાખ લોકોના હસ્તાક્ષરવાળી અરજી PMને સોંપશે. જોકે દિલ્હી પોલીસ તરફથી હજુ મંજૂરી નથી મળી. કેજરીવાલે દાવો કર્યો છે કે E20 પેટ્રોલના કારણે વાહનો ખરાબ થઈ રહ્યા છે અને દેશની જનતા પરેશાન છે. આ મુદ્દે આપ હવે આર-પારના મોડમાં આવી ગયું છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સ્થાને જમ્મુ કાશ્મીરના આકિબ નબીની પસંદગી કરાઈ છે. નબી ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર બન્યો છે. ઘૂંટણની ઈજાના કારણે BCCIએ બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી 15મી ઓગસ્ટથી ગોલમાં શરૂ થશે. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન તેમની ભાષા પર આપેલા નિવેદનના કારણે અભિનેત્રી ભૂમિ પેડનેકર ટ્રોલ થઈ હતી. ત્યારબાદ તેણે એક નવો વિડીયો શેર કરીને ટ્રોલ થઈ રહેલી સગીરા વિદ્યાર્થીનું સમર્થન કર્યું છે. PM વિરુદ્ધ ટિપ્પણી કરનાર વિદ્યાર્થીનીને મળી રહેલી રેપ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સામે ભૂમિએ સખત વિરોધ નોંધાવ્યો છે. તેણે લોકોને ઓનલાઈન ઉત્પીડન બંધ કરવા અને નફરત ફેલાવવાની ના પાડી છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ સામે અમેરિકામાં જ ભારે વિરોધ શરૂ થયો છે. દેશના 25 રાજ્યોએ ટ્રમ્પ સરકાર સામે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના કરવાનો આક્ષેપ મૂકીને દાવો દાખલ કર્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલે આ ટેરિફને ગેરકાયદેસર ગણાવીને સામાન્ય પરિવાર અને વેપારીઓ પર બોજ સમાન ગણાવ્યો છે. સરકારે મજૂરો સંબંધિત નિયમોના ભંગ બદલ EU સહિત 59 દેશો પર ડબલ ડિજિટ ટેરિફ લાદ્યો છે. ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે 3 ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 4મી અને 5મી ઓગસ્ટે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે, જ્યારે કે 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારે લદ્દાખ, જમ્મુ કાશ્મીરના બરફ આચ્છાદિત વિસ્તારો તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પહેલીથી 30મી સપ્ટેમ્બર સુધી વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. માહિતીની ચકાસણી માટે 1 થી 5 ઓક્ટોબર સુધી રિવિઝન રાઉન્ડ ચાલશે. આ વિસ્તારો માટે 1 ઓક્ટોબરને રેફરન્સ ડેટ નક્કી કરાઈ છે, જ્યારે કે સ્થાનિક રહીશો 17 થી 31 ઓગસ્ટ દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના 5મી ઓગસ્ટે પ્રસ્તાવિત સંબોધનને લઈને એક વિવાદ સર્જાયો છે. બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદ ઇસ્લામે જણાવ્યું કે જો ભાગેડુઓ ભારતમાં રહીને બાંગ્લાદેશમાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરશે તો તેની અસર દ્વિપક્ષીય સંબંધો ઉપર પડશે. તેમણે ઉમેર્યું કે તેઓ ભારત સાથે સંબંધો બગાડવા નથી માંગતા, તેથી ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ 3જી ઓગસ્ટે ટ્રાય માય કોલ એપનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ એપ દ્વારા ગ્રાહકો પોતાના વોઇસ કોલિંગ અનુભવને રેટ કરી શકશે અને રિપોર્ટ આપી શકશે. ટેલિકોમ ગ્રાહકોના રિયલ ટાઈમ ફીડબેકથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટ્રાયને નેટવર્ક પરફોર્મન્સ સમજીને કોલની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળશે. આનાથી ગ્રાહકોનો કોલિંગ અનુભવ વધુ બહેતર બનશે. ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસીસમાંથી 35 પોઝિટિવ આવ્યા છે, જ્યારે કે અત્યાર સુધીમાં 22 બાળકોના કમનસીબ મોત થયા છે. અત્યારે 7 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોમાં તિરાડો પૂરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સૂચના અપાઈ છે. લક્ષણો દેખાતા જ બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની પણ અપીલ કરી છે. ગાંધીનગરના રાયસણ સ્થિત એક સોસાયટીના 11મા માળેથી કૂદીને 19 વર્ષીય બીટેક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદનો રહેવાસી અને આણંદમાં ભણતો દેવર્ષ નામનો યુવક મિત્ર સાથે ફોન પર લાંબી વાતચીત કર્યા બાદ મોબાઈલ પાળી પર મૂકીને કૂદી ગયો હતો. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારનું નિવેદન લીધા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. સ્પાઇડરમેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 30મી જુલાઈએ ભારતમાં અને 31મી જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ લીડ એક્ટર ટોમ હોલેન્ડે સ્પાઇડરમેન 5 અંગે એક મોટો સંકેત આપ્યો છે. તેણે જણાવ્યું કે 5મા ભાગ અંગે વાતચીત તો ચાલી રહી છે, પરંતુ હજુ કંઈ ફાઇનલ નથી. તેણે સ્પાઇડરમેનની આગામી સફર ઉત્સાહજનક હોવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કરે તોયબાના રિઝવાન હનીફે દાવો કર્યો છે કે છેલ્લા 3 થી 4 વર્ષમાં તેમના 30થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કામગીરી પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઝનો હાથ હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. હનીફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આતંકી સંગઠનને એક મોટો છટકો વાગ્યો છે. પાકિસ્તાને અગાઉ પણ ટાર્ગેટેડ કિલિંગનો આરોપ મૂક્યો છે, જો કે ભારતે આ તમામ દાવાઓને ફગાવ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.